નમસ્કાર મિત્રો, આ નવા મહિનામાં તમને મળીને ખૂબ આનંદ થયો. આ નવા વર્ષમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે અમે તમને ઈશ્વરના વચનોમાંથી એક સત્ય યાદ અપાવવા માંગીએ છીએ જે ખૂબ જ શક્તિશાળી છે. બાઇબલ રોમન 8:28 કહે છે, અને વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે બોલાવવામાં આવ્યા છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. જ્યારે આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ અને પ્રાર્થનામાં તેમને વિશ્વાસુપણે શોધીએ છીએ ત્યારે જીવનમાં કોઈ પણ ઘટના અર્થહીન નથી, કોઈ પણ પરિસ્થિતિ હેતુવિહીન નથી અને કોઈ પણ સ્થિતિ નિરાશાજનક નથી. કેટલીક વસ્તુઓ નહીં, મોટા ભાગની વસ્તુઓ નહીં, પરંતુ બધી જ વસ્તુઓ ઈસુ એકંદરે આપણા હિત માટે કામ કરે છે. તે આપણી સફળતા અને આપણી નિષ્ફળતા, આપણો આનંદ અને આપણી નિરાશાઓ, આપણા સંઘર્ષો અને આપણા આંસુઓનો ઉપયોગ તેમના કાચા માલ તરીકે કરે છે, જે જીવનને અર્થપૂર્ણ અને અનન્ય બનાવવા માટે છે. તમારા આંસુ દ્વારા તેના પર વિશ્વાસ કરો, તે તમને હસવા માટેના કારણો આપશે. તમારા દુઃખ દ્વારા તેના પર વિશ્વાસ કરો, તે તમને વિજય તરફ દોરી જશે. તે દરેક વિગતોને એક સાથે મેળવી રહ્યા છે તેમના સમયમાં તમારા જીવનને સુંદર બનાવવા માટે. આ વર્ષે જેમ જેમ તમે આગળ વધો છો, આ વચનને તમારો આત્મવિશ્વાસ બનવા દો. આગામી મહિનો સુંદર રહે મિત્રો.